વાત હવે કરીએ દ્વારકાની। દ્વારકાના ખંભાળિયા શહેરમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી। સોની બજાર, લુહારશાળ, મોચીશાળ અને નગરગેટ વિસ્તારમાં વરસાદ પડ્યો। મેઘાની આ તોફાની ધમાકેદાર ઇનિંગથી રસ્તાઓ પર પાણી થઈ ગયું છે। ધોધમાર વરસાદથી રસ્તાઓ પરથી જાણે હવે તો પાણી વહેતા થયા છે। માત્ર 2 ઇંચ વરસાદમાં આજ શહેર પાણી થઈ ગયું। લોકો જેને કારણે હેરાન પરેશાન થઈ રહ્યા છે। 2 ઇંચ વરસાદ વરસ્યો અને આ વરસાદમાં નીચાણવાળા વિસ્તારો જ્યાંથી પાણી વહેવા લાગ્યા। દ્વારકાના ખંભાળિયા શહેરમાં હાલ પરિસ્થિતિ એ છે કે જો આ જ રીતે વરસાદ વરસતો રહ્યો તો આ જે રસ્તાઓ છે એ નદીમાં પરિવર્તિત થઈ જશે। હાલ અત્યારે રસ્તાઓ પરથી જે પાણી વહી રહ્યા છે, નેવેધાર વરસાદ બાદ ધોધમાર વરસાદ હજુ પણ શરૂ છે અને આગામી સમયમાં પણ જો વરસાદ વરસતો જ રહ્યો તો લોકોની હાલાકી વધી શકે છે। દ્વારકામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામી ચૂક્યો છે। 4 દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદ શરૂ થયો, જેના કારણે શહેરના રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। 4 દિવસ થોડી રાહત મળી, પરંતુ તે પહેલા પણ દ્વારકામાં મેઘરાજાએ જે તારાજી સર્જી હતી, હજુ એમાંથી કડ વળે તે પહેલા ફરી એકવાર વરસાદ શરૂ થયો છે અને આ વરસાદને કારણે રસ્તા પર પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ગઈ છે। કેટલીય જગ્યા પર કાદવ અને કીચડનું સામ્રાજ્ય થઈ ગયું છે અને વરસાદ વરસતા હવે રસ્તાઓ ફરી એકવાર પાણી થવાની શરૂઆત થઈ ચૂકી છે।